તો આપણે કાલે મૃષાવાદ વિશે શીખવાડ્યું ને કે જૂઠું બોલવાનું નહીં. તો બને એટલો ત્યાગ કરવાનો. નાની નાની વાતોમાં કે જેમાં કંઈ જરૂર નથી તો એ જૂઠનો ઉપયોગ કરવાનો નહીં. એનો ત્યાગ કરવાનો. તમે જોયું ને કે જૂઠ બોલીએ તો આપણે તિર્યંચ ગતિમાં જવું પડે, નિગોદમાં જવું પડે, નરક ગતિમાં જવું પડે. પણ એ વિચારીને બંધ નહીં કરવાનું કે મારે નિગોદમાં નથી જવું, મારે તિર્યંચમાં નથી જવું, મારે નરકમાં નથી જવું, એટલે હું જૂઠ ના બોલું. તો અનુબંધ પાછો ખોટો પડશે. કેમ? ખબર પડી? કેમ એ વિચારીને કેમ બંધ નહીં કરવાનું? બોલ કે ભાઈ તાર નરકમાં નથી જવું એટલા માટે તાર જૂઠ નથી બોલવું. બરાબર? કેમ ભાઈ નથી જવું નરકમાં? તો બધા દુઃખ છે. ઓકે, ત્યાં દુઃખ છે એટલે નથી જવું. પણ જ્યાં સુખ છે ત્યાં જવા મળતું હોય તો તને વાંધો નથી. એટલે ગતિમાં ભટકવાનો તને વાંધો નથી. કે દેવગતિ મળતી હોય તો તને કોઈ વાંધો નથી. તને ગતિમાં ભટકવું છે હજી. હજી એનાથી વિરમણ નથી થવું, એનાથી વિરમવું નથી, એનાથી અટકવું નથી. તો કોઈ પણ ગુણ કેળવો, કોઈ પણ પ્રતિજ્ઞા લ્યો, ત્યારે કોઈ પણ સુકૃત કરો ત્યારે આપણી ભાવના એ ન હોવી જોઈએ કે આનાથી મને નિગોદ મળશે, નરક ગતિ મળશે, માટે હું નહીં. મારે તો મારા આત્મામાં જે આ દુર્ગુણો પેઠેલા છે એને કાઢીને ગુણનો આવિર્ભાવ કરવો છે. અને મારે કર્મોને નિર્જરા કરીને મારે મોક્ષ પહોંચવું છે. મારા આત્માને કર્મોથી મુક્ત કરવો છે. બસ આ સિવાય કોઈ ભાવનાથી કોઈ સુકૃત કરવાનું નહીં. એ આ તમે બરાબર મગજમાં લખી નાખજો. ઘણા અનનોનલી આપણે આવું બધું વિચારતા હોઈએ છીએ. કોઈને દાન આપતા બે આ જન્મમાં કોઈને આપ્યું હશે તો બીજા જન્મમાં મળશે. ખાલી પક્ષીઓને દાણા નાખતા એ વિચારીએ કે આ જન્મમાં આપીએ તો કોઈ જન્મમાં આપણે પક્ષી બનશું, તો આપણને કોઈ દાણા આપશે નહીં. એનો મતલબ જ એ થયો કે હજી તમને ભવથી કંટાળો આવ્યો નથી. હજી ભવ ભ્રમણમાં તમારે રમવું જ છે. આ જન્મમાં આપણે કોઈ જન્મમાં મળે એટલે જન્મ લેવાની ઈચ્છા તો છે. પક્ષીઓને આપો તો આપણે પક્ષી બનશું તો આપણને મળશે. તો તમને તો હજી બધી ગતિમાં ફરવાની ભાવનાથી તમે અટક્યા નથી. તો આ સોનાના અક્ષરે લખી નાખવાનું મગજમાં. ક્યારે પણ આખી લાઈફમાં જે પણ તમે ત્યાગ કરો, સુકૃત કરો, જે કાંઈ પણ કરો, એની પાછળની ભાવના એક જ, મારે મારા આત્માને કર્મથી મુક્ત કરવો છે. તપ કરો તો પણ અનંતા જન્મોથી મારા આત્મા પર આ બધા આહારની સંજ્ઞા લાગેલી છે. આહાર વગર એક ક્ષણ પણ હું રહી શકતો નથી. તો મારે આ આહારની સંજ્ઞા તોડવી છે. મારે આત્માને આ કર્મથી મુક્ત કરવો છે. માટે તો બેસી ગયું ને મગજમાં. તો હવે આપણે આગળ ચાલીએ. હવે ત્રીજું આવ્યા. ત્રીજું પાપસ્થાનક કયું છે? અદત્તા દાન. એટલે નહીં, દત્તા એટલે દીધેલું, દાન એટલે દાન. નહીં દીધેલું દાન લેવું એટલે કે ચોરી કરવી. સરસ. તો જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી છે એણે યોગશાસ્ત્રમાં લખ્યું છે કે કોઈની મોટી વસ્તુઓ ચોરી લેવી, ધન સંપત્તિ, એ તો ઠીક, પણ માલિકને પૂછ્યા વગર એક ઘાસનું નાનું તણખલું પણ લેવું જોઈએ ને. એના માલિકને પૂછ્યા વગર ઘાસનું એક નાનું તણખલું પણ લેવાય નહીં. તો અને લેવાનો પ્રયત્ન કે વિચાર પણ કરવો જોઈએ નહીં. તો કેટલી બધી સૂક્ષ્મ વાત કહી દીધી. કેટલી સૂક્ષ્મ વાત કહી દીધી કે ઘાસનું તણખલું પણ ના લેવાય માલિકને પૂછ્યા વગર, એના ઓનરને પૂછ્યા વગર. બરાબર ને?
તો આપણે પ્રતિક્રમણમાં પણ બોલીએ છીએ, ખબર છે પ્રતિક્રમણની ગાથા, તૈયે અણુવયમી સુલ્લગ પરદવ હરણ બિરૈયો આયરીમ અપસથ્ય ઇથપમાય પસંગેણ, બરાબર ને? તો તૈયે અણુવયમી એટલે ત્રીજા અણુવ્રતમાં, થુલ્લક એટલે સ્થૂલ મોટું, પરદવ હરણ બિરૈયો, પરદવ એટલે પર દ્રવ્ય, પર એટલે બીજાનું, દ્રવ્ય એટલે વસ્તુ, હરણ એટલે લઈ લેવી, હરી લેવું, ચોરી કરી લેવી. હા, એનાથી વિરમવાનું છે. વિરૈયો, વિરમવું એટલે હમણાં કીધું તું મેં, વિરમવું અટકવું. હા, તો પરદ્રવ્ય હરણનો ત્યાગ કરવો, એનાથી વિરમવું, એ ત્રીજા અણુવ્રતમાં, તૈયે અણુવયમી ત્રીજા અણુવ્રતમાં આપણને કીધું છે. તો આપણને કંઈ આળસથી કે ક્રોધથી કે એવા કોઈ ભાવથી, એ અપ્રશસ્ત ભાવ કહેવાય બધા. એવો કોઈ ભાવનો ઉદય થયો હોય અને આવી કોઈ સ્થૂળ વસ્તુ, અદત્તા દાન વિરમણ વ્રતમાં આપણને કોઈ અતિચાર લાગ્યો હોય તો એનો પણ હું ત્યાગ કરું છું. એમાં આપણે આ પ્રતિક્રમણ સૂત્રમાં અદત્તા દાનનું બીજું નામ શું આવ્યું? એમાં પરદવ હરણ વિરૈયો એટલે પરદ્રવ્યનું હરણ કરવું. અદત્તા દાન કરવું, પરદ્રવ્યનું હરણ કરવું, બંને એક જ સેમ સમાનાર્થી શબ્દો છે. સૂત્રોનો અર્થ કરો તો ઘણું બધું જાણવા મળશે. સૂત્ર તો આવડે છે તમને, અર્થ કરો, થોડા થોડા વાંચો, બધાને ગોખો નહીં, મોઢે ના કરો તો કાંઈ નહીં, પણ એ વાંચો તો બી ઘણું બધું જાણવા મળશે. તો એનાથી અટકવું તો એ પાપ, પરદ્રવ્ય હરણ કરો તો એ પાપ, અને પરદ્રવ્ય હરણથી વિરમો તો એ પુણ્ય થઈ ગયું. તો આ ચોરી કરવાનું પાપનો ત્યાગ કરવો એ ધર્મનું સ્વરૂપ થઈ ગયું, અને ચોરીનો ત્યાગ ના કરવો એ અધર્મનું સ્વરૂપ થઈ ગયું. તો આ અદત્તા દાનના 4 પ્રકાર: સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત, બરાબર ને? તો સ્વામી અદત્ત એટલે કે શું? સ્વામી એટલે માલિક, બરાબર? તો સ્વામી જેની વસ્તુ છે એ એનો સ્વામી છે, તો માલિકના દ્વારા આપેલું લેવું એ તો ઉચિત વ્યવહાર છે. જેમ કે કોઈ શેઠ છે તો પ્રસન્ન થઈને નોકરને 100 રૂપિયાની રકમ આપી, મમ્મી છે તો એને પોતાના દીકરાને કે દીકરીને કોઈ નાણાં આપ્યા, વસ્તુ આપી, તો એ વ્યવહાર છે કે એમને આપ્યું એને આપણે લીધું, બરાબર ને? એ ઉચિત વ્યવહાર કહેવાય. પરંતુ માલિકને આપ્યા વગર વસ્તુ લેવી એ સ્વામી અદત્ત છે, ચોરી છે. તો સોનું, ચાંદી, આભૂષણ, હીરા, મોતી, જવેરાત, નાની મોટી કોઈ પણ ચીજ સ્વામીને આપ્યા વગર લેવાય નહીં. હવે નાની નાની વસ્તુઓ, તુચ્છ વસ્તુઓ, જેવી કે આમ દાંતમાં ભરાયેલ હોય આપણને કાંઈ, તો એ કાઢવા માટેની સળી, પછી ટાંચણી, પછી ઘાસનું તણખલું, પછી સોય, પગમાં કાંટો ઘૂસ્યો હોય તો સોય, કંઈ બી કામ માટે, તો એ સ્વામીની આજ્ઞા વગર લેવી જોઈએ નહીં. એના જે માલિક હોય, જેનું હોય, એની આજ્ઞા લેવી જરૂરી છે. નહીં તો એ પણ તમને તો કલ્પનાય ન આવે કે આટલી નાની વસ્તુમાં શું પૂછવાનું ને શું કહેવાનું, પણ એ પણ અદત્તા દાન નામનું પાપ લાગે છે. 18 પાપ સ્થાનકમાં આ 3જું પાપ આપણને લાગી જાય છે. દાંતના આ મારા તમારા મોઢાની વાત નથી. ઉત્તરાધન સૂત્રના 11મા અધ્યાયની 27મી ગાથામાં આ કીધું છે. આ શબ્દ વાપર્યા છે કે દાંતમાંથી કચરો કાઢવા માટે ઘાસના તૃણની, સાબરણીની સળી જેવી વસ્તુ પણ સ્વામીને પૂછ્યા વગર, એના માલિકને પૂછ્યા વગર લેવી નહીં. તો આવી તુચ્છ વસ્તુમાં જો ભગવાને આવી કડક આજ્ઞા આપી હોય
કે જે આપણે તેને એને એમ કહેવાય કે કંઈ જ આપણે એને માનીએ નહીં કે આ ચોરી કરી કહેવાય. તો આવી તુચ્છ વસ્તુમાં જો કડક આજ્ઞા આપી હોય તો મોટી વસ્તુના વિષયમાં કેટલી કડક આજ્ઞા હોય એ આપણે સમજી લેવાનું. ને આપણે તો અમથા કોઈ મિત્રના ઘરે ગયા કે કોઈ સગાવાલાના ઘરે ગયા તો આવું આપણને જોતું હોય, ચાંચણી જોતી હોય, પીન જોતી હોય તો આપણે વગર પૂછે લઈ લઈએ. એવી આપણને ટેવ છે. એમ આપણી કંઈ ચોરી કરવાની ભાવના નથી, પણ એવી એક ટેવ છે. કાગળ લખો, કાગળ જોતો હોય નાનો ટુકડો તો કંઈ પૂછીએ નહીં કે હું લઉં, આપણે એમને એમ લઈ લઈએ. હવે એકવાર તો પૂછવાનું, પછી સામેલો વ્યક્તિ કહે કે હવે આવી નાની વાતમાં શું પૂછે છે, બધું તારું જ છે, તું તાર લે, તારું જ ઘર છે, તો પછી ઘડી ઘડી પૂછવાનું હોય નહીં. પણ એકવાર તો આપણે પૂછીને જ લેવું જોઈએ, ભલે નાની વસ્તુ હોય. હવે કોઈને ત્યાં આપણે મહેમાન બનીને ગયા અને આપણી ટેવ હોય કે મુખવાસ ખાવાની ટેવ હોય તો સામે પડ્યો હોય એક ડબ્બીમાં કે શેમાં તો આપણે લઈને મોઢામાં મૂકી દઈએ, આપણે કાંઈ પૂછતા નથી. પણ એકવાર પૂછી લેવાનું, પછી જ્યારે એમની આજ્ઞા આવી જાય કે હવે એવી કંઈ નાની વસ્તુમાં પૂછવાની જરૂર નથી, તમારું જ ઘર છે, તમે તારે લ્યો, પછી ઘડી ઘડી પૂછવાનું હોય નહીં. પણ પૂછ્યા વગર આપણે પહેલી વાર લઈ લેવાય નહીં. સમજણ પડે છે? આ સૂક્ષ્મ વસ્તુ માટે પણ ભગવાને આવી આપણને આજ્ઞા કરી છે. તો આવી સૂક્ષ્મ વસ્તુની પણ અદત્તાદાનનો આપણે ત્યાગ કરીએ ને, તો આવો અદત્તાદાનનો ત્યાગ હોય ને તો એવો શ્રાવક જ અનુવ્રતધારી કહેવાય. અને મોટી વસ્તુમાં તો કેટલી વસ્તુ છે જગતમાં, તે માલિકને પૂછ્યા વગર લેવાય નહીં. તમને મેં પુણ્ય શ્રાવકની વાત કીધી હતી, યાદ છે તમને? તો શું આવી ગયું તું ભૂલથી? તને યાદ છે શું? નહીં, વાસણ નહીં, કાવડંગ, જેને ગુજરાતીમાં છાણા કહેવાય. છાણા એ બાળે ને એનાથી. તો ચલો શોર્ટમાં હું કહી દઉં તમને. પુણ્ય શ્રાવકનું સામાયિક એટલું ઉત્તમ હતું કે જ્યારે શ્રેણિક મહારાજા મહાવીર ભગવાનને પૂછે છે કે મારી નરક ટાળવાનો ઉપાય બતાવો, ત્યારે ભગવાન કહે છે કે જે આ પુણ્ય શ્રાવકનું એક સામાયિક લઈ આવો તો તારી નરક ટળી જાય. તો એને જો એમાં શું મોટી વાત છે? તો એણે એ પુણ્ય શ્રાવકને ત્યાં ગયો અને એને ઓફર કરી કે તારું એક સામાયિક મને આપતું કહેતો હોય એટલી ધન સંપત્તિ, રાજ્ય, ગામ બધું તને આપું. પણ પુણ્ય શ્રાવકે કીધું કે હું તમને સામાયિક આપી શકું નહીં. તો એવું કેવું હતું? આખી રાજ્યની સંપત્તિ લઈને પણ જો એ સામાયિક ન મળે તો એવું પુણ્યનું કેવું સામાયિક હતું. જો આપણે અત્યારે ખાલી આજે કે ને સાપ ગયા ને લીસોટા રહી ગયા એવું થયું છે. સામાયિક એ સંપૂર્ણપણે 48 મિનિટ સુધી એ આપણને એક લિમિટ બાંધી છે. તમે સંપૂર્ણપણે ક્ષમતામાં રહો, સંપૂર્ણપણે ધ્યાનમાં રહો. એવા ધ્યાનમાં રહો કે તમે તમારા આત્મામાં રહો. ઉદીર્ણા થઈને જે કર્મ આવે એમાં તમે ન્યુટ્રલ રહો, રાગદ્વેષમાં ખેંચાવો નહીં અને આવેલા કર્મને નિર્જરા કરો. બરાબર? આ સામાયિક છે. આને સામાયિક કહેવાય. આને સ્વાધ્યાય કહેવાય. સ્વનો અધ્યાય, તમારા પોતાનો અધ્યાય. તમારી અંદર શું થઈ રહ્યું છે,
સંપૂર્ણપણે મન, વચન અને કાયાને સ્થિર કરવાની છે. અને સ્થિર કરીને જે ઉદીરણામાં આવે એને ન્યુટ્રલ રહીને ક્ષમતા ભાવે સહન કરવાનું છે, વેદવાનું છે એ કર્મોને. આ સામાયિક છે. પુણ્ય આવું સામાયિક કરતો હતો. હવે ભાગે કોણ સૌથી વધારે? તમે એકદમ સ્થિર થઈને બેઠા તો તમારી કાયા ભાગશે, તમારું વચન ભાગશે કે તમારું મન ભાગશે? કોણ ભાગશે આ ત્રણમાંથી? કાયા ભાગી જશે. તું અત્યારે બેઠી સામાયિક કરવા, બરાબર, તો તારું શરીર ભાગી જાય છે? તું ભાગીને ક્યાંય જતી રહેશે? ના. નક્કી કર્યું નથી ઉઠવું, નથી ઉઠવું, સામાયિક જ કરવું છે તો તમે હા, કાયા એક જગ્યા પર રહેશે. ભાગશે કોણ? મન. અહીંયા બેઠા છો પણ મન અમેરિકા બી ભાગી જાય, બરાબર ને? તમારા ઘરે બી ભાગી જાય. તો મન સ્થિર નથી રહેતું, એને જ પકડવાનું છે મેઇન. તો પુણ્ય જ્યારે સામાયિક કરવા બેસ્યો એટલે પુણ્યાને એવું નિયમ હતું કે 2 આની જ કમાવાની, રોજની કેટલી કમાવાની? 2 આની, બસ. એ રૂની પૂણી વેચતો હતો. રૂની પૂણી હોય ને, રૂ ખબર છે ને, કોટન એની પૂણી, તો એ પૂણી બનાવીને વેચતો હતો. તો એટલું જ વેચવાનું, 2 આના મળે એટલું રોજના. અને એ 2 આનામાં એ પોતે 2 જણ હતા એટલે 2 આના, પણ એક સાધર્મિકને જમાડવાનું કર્યું તો 2માંથી 1 જણ એક દિવસ ઉપવાસ કરે અને એક સાધર્મિકને જમાડે. આટલું બધું સત્વ હતું એનામાં. અને એ 2 આના જેટલું કમાઈ લે, પછી બાકીનો જે સમય બચે એ સમયમાં એ સામાયિક કરતો હતો. એટલે આપણને ટાઈમ નથી મળતો, નથી થતો, બધું બહાના છે. જેને કરવું છે એને બધું જ થાય છે. જેને ડિસાઈડ કરી લીધું એ બધું જ કરી શકે છે. જેને ડિસાઈડ નથી કર્યું એ કાંઈ જ નથી કરી શકતું, ખાલી બહાના કાઢે છે. બાકી બધા બહાના છે. તો તે દિવસે પુણ્ય શ્રાવક સામાયિક કરવા બેસે છે, પણ એનું મન ધ્યાનમાં લાગતું નથી. એનું એટલું સરસ સામાયિક થતું હતું, કારણ કે બધા જ પાપથી એ બહાર નીકળતો જતો હતો. મોસ્ટ ઓફ પાપ એમાંથી એને શું કર્યું હતું? પોતે ત્યાગ કરી દીધો હતો. ઘણા મને અત્યારે કહે છે, બેન અમે બેસીએ છીએ પણ અમને ધ્યાન લાગતું જ નથી, અમને આમ થતું જ નથી. તો ક્યાંથી લાગે? જો આપણું મન પાપમાં જ ડૂબેલું હોય, 18 પાપસ્થાનક ભગવાને બતાવ્યા, હા, એ પાપમાં જ આપણે ડૂબેલા હોઈએ તો આપણું મન ગમે એટલો તમે પ્રયત્ન કરો ને ધ્યાનમાં લાગે જ નહીં. મેં તમને એકવાર કીધું હતું, આ 1 સિક્કાની 2 બાજુ છે. હા, પાપને છોડો એટલું મન તમારું સ્થિર થશે, એટલું ધ્યાનમાં લાગશે, એટલા કર્મોની નિર્જરા થશે. જેટલા પાપમાં વધારે ગળાડૂબ હશો એટલું તમારો પ્રયત્ન નિષ્ફળ જશે. ધ્યાનનો 1 જ સિક્કાની 2 બાજુ છે. બીજી બાજુ એવી રીતના કે જેટલા ધ્યાનથી કર્મોની નિર્જરા થશે એટલા ઓટોમેટિક પાપમાંથી તમે પાછા હટશો. લાગેલા કર્મો જ પાપ કરાવે છે. તો તે દિવસે એનું મન સામાયિકમાં લાગ્યું નહીં, મન ભમવા લાગ્યું, ચિત્ત ભમવા લાગ્યું. ત્યારે એને થયું કે આજે એવું શું થયું છે? કયું પાપ મને લાગી ગયું છે? તો મારું મન કેમ આમાં સ્થિર નથી થતું? અને પત્નીને પૂછપરછ કરતાં ખબર પડે છે કે ભાઈ છાણા વીણતા હતા પાડોશીને બંને જણ, એમાં એક બે છાણા, એના એક છાણું પાડોશીનું પોતાનામાં આવી ગયું અને પછી આવીને આપવાનું રહી ગયું. બોલો, આટલું સૂક્ષ્મ પાપ, જેને પાપ પણ ના કહેવાય. આપણે પાડોશીનું પેપર વાંચવા લાવ્યા હોય ને પછી આપવાનું ભૂલી જઈએ તો આપણને એમ લાગે છે કે મેં પાપ કર્યું, મેં ચોરી કરી, મને ચોરીનું પાપ લાગ્યું. હા, મોટી મોટી ચોરીમાંય નથી લાગતું ચોરીનું પાપ. તો આ સૂક્ષ્મમાં તો આપણને મનમાં વિચાર બી ક્યાંથી આવે કે મને ચોરીનું પાપ લાગ્યું? પણ પુણ્ય કહે છે કે હા, અદત્તા નામનું ત્રીજું પાપ
આ મારા મનને સ્થિર થવા દેતું નથી સામાયિકમાં. હવે ને કહે છે એમની પત્નીને કે એના એક નહીં બીજા 2-3 પણ એને આપી આવો. પ્રેમથી આપેલી વસ્તુ અદત્તા દાન ના કહેવાય, ચોરી ના કહેવાય. મેં તમને હમણાં પહેલાં સમજાયું. તો આટલું મહાન હતું પુણ્યાનું શ્રાવક, અરે પુણ્યા શ્રાવકનું સામાયિક. તો હવે શ્રેણી કેવી રીતના ખરીદી શકે આ સામાયિક? એટલે બધી દુનિયા કહે છે કે સામાયિક, મેં પહેલી બુકમાં સમજાવ્યું છે આખું. વાંચ્યું હતું કેવું હતું પુણ્યાનું. અહીં એ વાંચ્યા પછી તો મને કેટલાના ફોન આવ્યા કે અમે અત્યાર સુધી આ વાત સાંભળતા હતા કે પુણ્યાદેવ સામાયિક કરવું જોઈએ, પુણ્યાદેવ સામાયિક કરવું. પુણ્યાએ કેવું સામાયિક કર્યું એ આજે ખબર પડી, આમાં વાંચતા ખબર પડી કે ઓહો પુણ્યાનું આવું સામાયિક હતું. આટલું ધ્યાનનું મહત્ત્વ છે. સામાયિક એટલે જ ધ્યાન. આપણે એમ લાગે છે કે ધ્યાન બે પારકી વસ્તુ છે. નહીં, સામાયિક તમારી પોતાની વસ્તુ છે તો ધ્યાન પણ તમારી પોતાની જ વસ્તુ છે. સામાયિકનો મતલબ જ ધ્યાન છે. એટલે તો આ બધી હલનચલન કરવાની બી ના પાડી છે. તમને મારે સમજાવવા છે 32 દોષ સામાયિકના. જે અનુકૂળતા હશે, યાદ આવશે તેથી સમજાવી દઈશ. જેથી ખબર પડે આપણે કેવું દોષવાળું સામાયિક કરીએ છીએ કે દોષ વગરનું સામાયિક કરીએ. તો વિચારો, આ નાની વાત છે પણ એમાં કેટલું બધું ગૂઢ રહસ્ય છે. રહસ્ય છુપાયું છે ને. જ્યારે આ રહસ્ય ખબર પડી ત્યારે લોકોને ખબર પડી કે ઓહો કેવું સામાયિક કરવું જોઈએ આપણે. તો ચોરી અજાણતા પણ થાય અને જાણીને પણ થાય. સ્વામી અદત્તની ચોરી હસી મજાકમાં કે વાતચીતમાં પણ થઈ જાય. તમે પાડોશીને ત્યાં ભોજન માટે ગયા અને વાતચીતમાં આ એક ખાલી ઉદાહરણ આપ્યું છે સમજવા માટે કે આપણે જમવા માટે ગયા અને વાતચીતમાં આપણો ઉપયોગ ના રહ્યો અને આપણે એમની ખાલી નેપકિન જેવી વસ્તુ આપણે હાથમાં લઈને ઘરે આવી ગયા. અજાણતા, ચોરી નથી કરી પણ અજાણતા બી આ થઈ તો ચોરી. બહુ નાની વસ્તુ છે. કારણ કે આપણો આશય ચોરીનો નથી કે હું એનો નેપકિન લઈ લઉં કે ચોરી જાઉં. અને જેવું આપણને ખ્યાલ આવે એને પાછું બી આપી દઈએ છીએ. એના માટે આપણે માફી બી માંગી લે, અરે ભૂલથી આવી ગયો, સોરી, એવું કહીએ ને આપણે, દાદા મારું નેપકિન માટે ભૂલથી આવી ગયો. અને ક્ષમા માંગીએ આપણે આત્માને આ પાપથી મુક્ત કરવા માટે. પણ આ છે ચોરીનો એક પ્રકાર જ, ભલે અજાણતાથી થયું. એટલે ખૂબ અવેર થવાનું છે. એમ કીધું છે, શાસ્ત્રમાં કીધું છે કે અવેરનેસ જ ધર્મ છે. તમારે જાગૃત હોવા જોઈએ. આ બધા પાપ આપણે એમાં આવીને જાય છે, આપણે કરી નાખીએ છીએ છતાં પણ ખબર નથી કે આપણે પાપ કરી રહ્યા છીએ. તો એક સરસ વાત કહું તમને. પ્રતિક્રમણમાં એક જણે ચોરી કરી. ઉપાશ્રયમાં શેઠ પ્રતિક્રમણ કરવા આવ્યા હતા. પ્રતિક્રમણ કરવા આવે ને એટલે પછી ઓલા વસ્ત્ર બદલાવે ને પ્રતિક્રમણમાં, તો એમાં એમને એમની પ્રતિક્રમણ કરવા આવ્યા, બધાની પાછળ બેઠા અને પોતાની ગળામાં જે સોનાની ચેન હતી ને એ ઉતારીને પણ એમણે એ વસ્ત્રમાં મૂકી દીધી, ગોઠવીને મૂકી દીધી. એ પણ એમને પ્રતિક્રમણમાં કાઢી નાખ્યું કે નથી પહેરવી એમ. હવે એમાં એક છે ને એક શ્રાવક બી પ્રતિક્રમણ કરવા આવ્યો અને એ એમની પાછળ બેઠો અને એણે આ સોનાની ચેન જોઈ લીધી અને એના મનમાં એમ થયું કે આ ચેન હું લઈ લઉં, ઉપાડી લઉં. લેવાની ઈચ્છા વૃત્તિ થઈ એમ. અને જેવું પ્રતિક્રમણ પૂરું થયું ને એને તરત જ એ ચેન ચોરી કરીને ત્યાંથી ફટાફટ નીકળી ગયો. હજી તો શેઠ ઓલા કપડાં લે કે પહેરે કે જુએ એની પહેલાં તો એને છાનું માનું ફટાક દઈને ચેન લઈને ત્યાંથી નીકળી ગયો. હવે જે શ્રાવક હતો ને એની પરિસ્થિતિ બહુ ડેલિકેટ હતી. એનો વ્યાપાર ચાલતો નહોતો
એને એને લાઈફ ચલાવવાનું કોઈ સાધન નહોતું એની પાસે. ઘરમાં એની પત્ની બીમાર હતી, એના છોકરાઓના ભોજનની પણ વ્યવસ્થા નહોતી થતી. હવે આવી પરિસ્થિતિમાં એ એટલો બધો એમ વિવશ થઈ ગયો કે એને આ ચેન ચોરી લીધી. એ પોતે આવું પાપ કરવા ઈચ્છતો નહોતો, પણ હવે કન્ડિશન જ એવી હતી કે એને ચોરી કરવાનું પ્રેરણા થઈ. એટલે ભગવાને, મહાવીર ભગવાને એમ પણ કહ્યું છે કે તમે પાપી કે ચોરને ચોર કે આંધળાને આંધળો, કાણાને કાણો ન કહો. હા, એમ કે છે ભગવાન કે તમે પાપથી જ ઋણા કરો, પાપથી નફરત કરો, પાપીથી નહીં. ચોરીથી નફરત કરો પણ ચોરથી નહીં. ચોરી કરવી ખરાબ છે, એની ધૃણા થઈ જાય, પણ ચોરી કરવા વાળી વ્યક્તિ એની ધૃણા ન કરો. કોઈ વાર વ્યક્તિ પોતાના સંજોગોને આધીન થઈને એવી પરિસ્થિતિમાં ચોરી કરવા પ્રેરાતો હોય, એનો વિચાર કરો. અને પાછું એ બી પોસિબલ છે ને કે ચોરી કરવાની ટેવ સુધરી બી શકે. આજે બહુ ખરાબ માણસ હોય, કાલે બહુ સારો બી થઈ શકે. એનું મન પરિવર્તન થઈ જાય. તમને ખબર છે આ રામાયણ લખી કોણે લખી? રામાયણ, હા, કોણે? વાલ્મીકી ઋષિ, બરાબર. એ પેલા શું હતો ખબર? વાલ્મીકી લૂંટારો હતો, ચોર, લૂંટારો, લૂંટે લોકોને. આખી જાનની જાન જતી હોય, સંઘનો સંઘ જતો હોય, બધાને લૂંટી લે એની પાસે. એવો લૂંટારો હતો. હા, એ પણ એક દિવસ એક નાની સરખી વાતમાં બોધ પામ્યો અને એનું જીવનનું પરિવર્તન થયું અને પોતે આ લૂંટનું કામ છોડી દીધું અને પોતે સાધુ બન્યો. અને આજે એનું નામ અમર બની ગયું ને. તો તમારે વાલ્મીકી ચોર લૂંટારો હતો, એ ચોરની નફરત નથી કરવાની. એ જે ચોરી કરતો હતો એ ખોટી વસ્તુ હતી, એનાથી તમે નફરત કરો. સમજણ પડે છે? હા, ગમે એવો પાપી હશે, ગમે એવો ખરાબ સ્વભાવવાળો હશે, ગમે એવો માણસ હશે, હા, પણ આત્મા તો સારો જ છે ને. એ ક્યારે પણ ચેન્જ થઈ શકે છે. ઘણી વાર આપણને એમ થાય, આપણને કોઈ આપણી જોડે એવી રીતના વર્તન કરતું, વ્યવહાર કરતું હોય તો આપણે કે હે ભગવાન, આને અક્કલ આપો, આને બુદ્ધિ આપો, આને સમજણ આપો. એવા આપણે અંદરથી થઈ જઈએ ત્યારે ભગવાન તમને કહે છે કે ભાઈ, તું એના માટે બુદ્ધિ અક્કલ માંગે છે, એનો અર્થ કે તું તો બુદ્ધિનો કોથળો જ છે મોટો. તારામાં તો ખૂબ બુદ્ધિ અક્કલ ભરેલી છે. નહીં, પેલી સન્મતિ પોતાના માટે માંગો કે મને એવી અક્કલ આપ, મને એવી બુદ્ધિ આપ, મને એવી સમજણ આપ કે હું સામેલાને સમજી શકું, સામેલાના ગુના માફ કરી શકું. એ વસ્તુ મને આપ, બીજા માટે માંગવાની જરૂર નથી. તો હવે વિચાર કરો, એની ચોરી કરવાની ટેવ સુધરી શકે છે. વાલ્મીકી ઋષિનું ઉદાહરણ છે કે એને આટલા મહાન ગ્રંથનું સર્જન કર્યું, રામાયણ. અને એક લૂંટારાનું કેવું પરિવર્તન થઈ ગયું. તો એ કહે છે કે તમે પાપને ધિક્કારો, પાપીને નહીં, વ્યક્તિને ધિક્કારો નહીં. તો પેલો ચોરી કરીને ગયો, ચેન ચોરીને ગયો, એની નાજુક પરિસ્થિતિને લીધે એને ચોરી કરી, બરાબર ને? હા, પછી એ ગરીબ માણસ બિચારો એ હાર લઈને ઘરે આવ્યો અને પત્નીને હાર આપીને કે લે આ હાર અને બાળકોનું પાલન પોષણ કર. પત્ની પણ ધર્મિષ્ઠ હતી, પોતે બી ધર્મિષ્ઠ જ હતો ને, પ્રતિક્રમણ કરવા આવ્યો હતો. આ તો આ ચેન જોઈ અને એને એમ થયું કે આ છોકરાઓને ખાવા માટે બી નહોતું ઘરમાં, એટલે એ આ લેવા માટે લઈ જાય. પત્ની બી ધર્મિષ્ઠ હતી અને ધર્મિષ્ઠ પત્નીને જ ધર્મપત્ની કહેવાય. હા, એને થયું કે આ હાર ચોરી સિવાય ક્યાંથી લાવે. એટલે એણે એના પતિને કીધું કે તમારું ભાગ્ય ફૂટી ગયું છે કે પ્રતિક્રમણ કરવા ગયા અને ત્યાંથી તમે ચોરી કરીને હાર લઈને આવ્યા. એના કરતાં તો છે ને એક આપણે કે ને વાટકીમાં પાણી લઈને ડૂબી મરે. એમ કેવી રીતના ડૂબી મરે વાટકીમાં પાણી લઈને? કાંઈ જરાક સમજણ પડે?
આ કહેવત છે એમ કે હા તું આવું આવું ખરાબ કામ કરે છે એના કરતાં તો સાલા વાટકીમાં પાણી લઈને ડૂબી માર. કે જ ના ડૂબી મારાય વાટકી, આટલી વાટકીમાં ડૂબાય કેવું નથી ચાલે. એક વાટકીમાં પાણી લો, એમાં તમારે નાક ડૂબાડો, નાકમાં પાણી જાય, શ્વાસ ના જાય, હવા ના જાય એટલે મરી જાય. કેટલી સિમ્પલ વસ્તુ જે કહેવત પડી, શ્વાસને રૂંધી નાખો એટલે એમ કહે છે કે આના કરતાં તો તમે વાટકીમાં પાણી લઈને ડૂબી મારો ને. કે તમારું મોઢું જોવું ને એ પાપ છે. તો આ હાથ તમે માલિકને પાછો આપી આવો. અને એમ કે છે પછી ચોરીનું અન્ન બાળકોને ખવડાવવું છે તો બાળકોમાં કેવા સંસ્કાર આવશે? કીધું ને મેં જેવું અન્ન એવું માનું. જાઓ, ચોરીની વસ્તુ કોઈ પણ સંજોગોમાં એક ક્ષણ પણ આપણા ઘરમાં ના જોઈએ. હું ગમે તેટલી મજૂરી કરીશ, ગમે એ પ્રકારે બાળકોને એકવાર જમાડીશ, એકવાર ભલે ભૂખ્યા, પરંતુ ચોરીનો માલ તો ન જ રખાય, એનો ઉપયોગ પણ ના કરાય. આ ધર્મનિષ્ઠ પત્ની હતી, એને આ જવાબ આપ્યો. અને જે ધર્મિષ્ઠ ના હોય અને આ પરિસ્થિતિમાં એ પણ વિવશ થઈ ગઈ હોય તો એ ખુશ થાય, ચાલો સારું થયું એક હાર મળે તો થોડા દિવસ આપણા કપાસો ઓછા થશે. હા, પણ એને સ્વીકાર્યો નહીં. પછી આ શ્રાવક હાર લઈને નીકળ્યો, શેઠજીના ઘરે પહોંચ્યો અને આંખમાં આંસુ લાવીને પોતે માફી માંગી અને હારની પોતે ચોરી કરી હતી એ વાત એણે કરી અને હાર શેઠજીને પાછો આપ્યો. પણ શેઠજીએ શું કીધું? હાર લઈ જા, એમ ના કીધું. હજી એનાથી હાઈ લેવલની વાત છે, એનાથી પણ હાઈ લેવલની. શું કીધું? એમ કીધું કે હાર મારો નથી, હું એનો સ્વીકાર નહીં કરું. ઓલાએ ખૂબ આગ્રહ કર્યો કે હાર તમારો છે. અંતે શેઠજીએ કીધું કે તારા નામની ચિઠ્ઠી બનાવીને આ હાર વ્યાજથી રાખું છું. તમે કોઈને ત્યાં અનામત મૂકો ને, હા, કોઈ વસ્તુ મૂકો તો સામેલો લખીને આપે કે આ વસ્તુ તમે મને આપી છે અને એની સામે હું તમને આટલા રૂપિયા આપું છું અને જ્યારે તું આ પૈસા પાછા આપે ત્યારે આ વસ્તુ છોડાવી દેજે. બરાબર ને? આવો ધીરજારનો ધંધો કહેવાય આને. તો એને શું કીધું કે આ હાર હવે મારો નથી, આ તારો હાર છે અને એને હું ગીરવે રાખું છું, વ્યાજે રાખું છું. અને એમ કરીને એણે એ હાર ચિઠ્ઠી લખીને એને આપી દીધી અને 1000 રૂપિયા એ હારની સામે એને શેઠજીએ એને આપ્યા. કે આ હાર હું વ્યાજથી રાખું છું, તે તારી સંપત્તિ છે. એમ કહીને શેઠજીએ 1000 રૂપિયાની થેલી એના હાથમાં મૂકી. બોલો કેવી એમની ધાર્મિક પ્રત્યેની ભાવના. સમજણ પડી આ ભાવના શું? કે ઓલાને એમને ના થાય કે મેં આ શેઠજીનો હાર ચોરી લીધો તો એ હાર એમને પાછો લઈ લીધો ને પછી એને ઇનામ રૂપે આપ્યા કે એને દાન રૂપે આપ્યા તો એને ભિખારી બેડા જેવું લાગે. બરાબર કે ચાલ તે મારો હાર આપી દીધો પાછો, તને બહુ તકલીફ છે તો હું તને આ 1000 રૂપિયા આપું છું, તું તારે પહેલાંને એ ટાઈમમાં તો 1000 એટલે ઘણા કહેવાય, તમારા 12 મહિના નીકળી જાય 1000 રૂપિયામાં. અત્યારે એક દિવસે નથી નીકળતું. તો કેટલી ઉચ્ચ ભાવના કહેવાય કે સામેલાને નીચું જોવાનું ન થાય, એને એમ ન થાય કે મારે આમની પાસેથી માંગવું પડ્યું એમ. હા, આ ઉદારતા કહેવાય. આજે તો આવી ઉદારતા કાંઈ છે જ નહીં. ઉપરથી ખબર પડે ચોરી કરી દે છે, એના પર એવો જુલમ કરે અને એની પાસેથી વસ્તુ પાછી લઈને ખુશ થાય. હવે બીજા દિવસે શું થયું કે શેઠજીએ વ્યાખ્યાનમાં ઊભા થઈ અને ગુરુજી પાસે વાત રજૂ કરી અને પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. શું પાપ કર્યું તું એમને છે ને પ્રાયશ્ચિત માંગ્યું બસ થોડી અક્કલ દોડા. શેઠજી પોતે પ્રાયશ્ચિત માંગ્યું. શેનું પ્રાયશ્ચિત માંગ્યું? ખ્યાલ આવે? ના,
શેઠજી એનું પ્રાયશ્ચિત માંગ્યું કે હું સાધર્મિક ભાઈની જરૂરિયાતની ખબર નથી રાખતો, એટલે અપરાધ મારો છે. મેં કેમ આમાં સાધર્મિક ભાઈઓ મારા એટલા દુઃખી છે અને ભગવાને મને સંપત્તિ આપી છે, તો મેં કેમ એમનું ધ્યાન ન રાખ્યું? આ મારી ભૂલ છે, મને એનું પ્રાયશ્ચિત આપો. હંમેશા તમારો પોતાનો ફોલ્ટ જુઓ. જ્યારે તમે ફટફટ ફટફટ તમારા મોઢામાંથી ગમે એમ આવે એમ બોલો છો, વડીલોને તમે નહીં, કોઈ પણ વ્યક્તિ, તો ત્યારે જુઓ પેલો આંગળી કોઈના સામે ચૂંધો છો ત્યારે 3 આંગળી 4 આંગળી આપણી સામે આવે છે કે ભાઈ મારો શું ફોલ્ટ છે, સામેલાએ મને આમ કેમ કહેવું પડ્યું, સામેલાને આમ કેમ કરવું પડ્યું. ધેટ ઇઝ ધ મેઇન થિંગ. તો આ શેઠે એ જોયું કે હાને મારા સાધર્મિક ભાઈને કેમ ચોરી કરવી પડી, કેમ કે હું આટલો લખપતિ કરોડપતિ થઈને પણ મેં મારા સાધર્મિક ભાઈઓનું ધ્યાન ના રાખ્યું. એને ચોરી શું કામ કરવી પડે? જો મેં સામેથી એને મદદ કરી હોત તો સાધર્મિક ભાઈની જરૂરિયાતની મેં ખબર ના રાખી, તો અપરાધ મારો છે, ગુનો મારો છે. તો શેઠજીની વાત સાંભળીને આજે હતો ને જેણે ચોરી કરી હતી એ બી વ્યાખ્યાનમાં આવેલો હતો, એ ઊભો થઈ ગયો, એ એકદમ અને એણે કીધું કે ગુરુજી, શેઠજી નિર્દોષ છે, અપરાધ મારો છે, મેં શેઠજીનો હાર ચોર્યો હતો, પ્રાયશ્ચિત મને આપો. હવે વિચાર કરો કે ગુરુ મહારાજે કોને પ્રાયશ્ચિત આપ્યું? નહીં, શેઠજીને આપ્યું. બધાની વચ્ચે છે, વ્યાખ્યાનમાં છે, તો બધાને આ શીખ મળે. જે લખપતિ છે, કરોડપતિ છે, સંપત્તિવાન છે, એને પણ આ શિખામણ મળે કે અમારે પણ અમારા ગરીબ સાધર્મિક ભાઈઓનું ધ્યાન રાખવું જોઈએ. અને ઓલાને આપે જો બધાની વચ્ચે તો એને મરવા જેવું થાય. તો ગુરુજીએ પણ બધી પરિસ્થિતિ સમજી લીધી ને યોગ્ય ન્યાય આપવા માટે ગુરુજીએ સભાની વચમાં શેઠને પ્રાયશ્ચિત આપ્યું અને કહ્યું કે તમે કરોડો રૂપિયાનો ધન સંચય કરો છો, પણ સાધર્મિક બંધુની ખબર રાખતા નથી, તેના દુઃખ દારિદ્રતાનો વિચાર કરતા નથી, એને શા માટે ચોરી કરવી પડે? તેથી તમને પ્રાયશ્ચિત આપું છું કે તમે તમારી લક્ષ્મીનો સદુપયોગ કરો, દિન દુઃખી ગૃહસ્થોને વ્યાપાર આદિમાં એને મદદ કરો. પછી દુર્ભગને એટલે કે ઓલા માણસને જેને ચોરી કરી છે એને એકલામાં બોલાવે છે મારા સાહેબ, અને ચોરીના અપરાધનું પ્રાયશ્ચિત આપે છે એને એકલામાં. વિચાર કરો, આ કેટલા ઉચ્ચ વિચારો જે આપણને કલ્પના બી નથી આવતી, ક્યાંથી આવે? આપણી પાસે એ વસ્તુ અંદર એક અંશ રૂપે બી પડી નથી, તો એવા વિચાર બી ક્યાંથી આવે? તો આ પ્રસંગ આપણને ઘણું બધું શીખવે છે. આ ઘટનાનો, આ પ્રસંગનો બહુ સૂક્ષ્મપણે વિચાર કરજો અને એના મર્મને સમજવાનો પ્રયત્ન કરજો. હવે અદત્તા દાન આગળ આપણે હવે કાલે જોઈશું. ઓકે, છે કાંઈ સવાલ? તો બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે નાના વ્યક્તિઓને, જે બાળકો છે, કાલે મેં કીધું હતું એ તો કેવા છે? નિર્દોષ છે. એને આપણે જૂઠ બોલતા શીખવાડીએ છીએ, આપણે જ ચોરી કરતા શીખવાડીએ છીએ. એક છોકરો હતો, ગરીબ હતો, ખાવાનું બી તકલીફ હતી, પણ બહારથી એક પહેલાં તો 10 પૈસા 20 પૈસા ચારાની પાવલી એવું બધું આવતું હતું, આટાની. હવે તો બધું ગયું, હવે મિનિમમ 1 રૂપિયો થઈ ગયો. તો 10 પૈસા ચોરીને લાવ્યો, એની માં ખુશ થઈ ગઈ, રાખી મૂક્યું, એને ઉપરથી એને શાબાશ કીધું. બીજી વાર એ આઠાની ચોરીને આવ્યો,
તો ઉપરથી એને શીરો કરીને ખવડાયો, એ ખુશ થઈ. તો એને એમ થઈ ગયું કે આવું બધું બહારથી આપણે લઈ આવવાનું ક્યાંકથી, તો એ સારું સારું છે એમ, એ ખોટું છે, આ ચોરી છે, આ ચોરી ના કરાય એવું એની માએ એને કીધું જ નહીં, એને શીખવાડ્યું જ નહીં. તો આ બધી વસ્તુ ઉગતી દાબવી જોઈએ. એને શરૂઆતથી એને કટ કરવી જોઈએ. જો એને વધવા દીધું તમે અને એને નિગ્લેક્ટ કર્યું તો પછી એ આગળ વધતા વધતા જેમ નાનો છોડ હોય એને તમે ડોમિનેટ નથી કરતા ને મોટો થાય, ઝાડ બની જાય ને પછી એને કાપવા જાઓ તો નહીં કપાય. એ હવે મોટું વટવૃક્ષ બની ગયું, હવે નહીં કપાય તમારા. એ ધ્યાન રાખો, આપણામાં બી દુર્ગુણ એ સ્ટાર્ટ થયો કે એને કાઢો કે આ દુર્ગુણ છે, આ અભિનય છે, મારાથી આવી રીતના ના બોલાય, મારાથી આવી રીતના ન કરાય. એ અવગુણને નહીં કાઢો તો દિવસે દિવસે મોટા વટવૃક્ષ જેવું થઈ જશે. અને પછી તમને અહેસાસ બી થશે કે આ સાલું ખોટું છે, મારે નથી બોલવું, પણ આમ બોલાઈ જાય છે. પણ ભાઈ એને શરૂઆતથી તમે કાઢ્યું નથી, હવે મોટું વૃક્ષ થઈ ગયું, હવે કાઢવા જશો નહીં નીકળે, હવે આદત પડી ગઈ. તો એ છોકરાને ચોરી કરવાની આદત પડી ગઈ અને મોટો થતાં એકવાર ચોરી કરતાં પકડાયો, એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને એને ન્યાયાધીશે કીધું, વકીલે કીધું, એને કીધું કે તું આવી ચોરી કેમ કરે છે, તને એનો દંડ થશે, તારું નાક કાપી નાખવામાં આવશે. ત્યારે એ કહે છે કે આને ચોરી કહેવાય? કે તમારે નાક કાપવું હોય ને તો મારું નહીં કાપો, મારી માનું કાપો. કેમ કે એને મને ક્યારેય સમજાયું જ નથી કે આને ચોરી કહેવાય. જ્યારે હું નાના નાના પૈસા ચોરીને લાવતો હતો ત્યારે મને પ્રોત્સાહન આપતી હતી, ખુશ થતી હતી. એટલે હું હવે નાનામાંથી મોટી કરતા શીખી ગયો. તો તમારે નાક કાપવું હોય તો મારી માનું કાપો, મારું નહીં. આમાં મારો વાંક નથી એમ. અને પછી એની માને બોલાવવામાં આવે છે અને એની મા પછી કબૂલ કરે છે કે હા મારી ભૂલ છે, મારો વાંક છે, જે દંડ આપ્યો, જે શિક્ષા આપી હોય મને આપો, આ છોકરાનો વાંક નથી. તો આના પરથી આપણે સમજવાનું કે નાની નાની ભૂલો ઉગતા જ એને દાબો, ઉગતા નહીં દાબો, કાલે મોટું થઈ જશે, તમે કાંઈ નહીં કરી શકો. તો હંમેશા સ્વનો દોષ ક્યાં છે, મારી શું વાંક છે, મારી શું ભૂલ થઈ ગઈ, કેમ સામેલાને મારા પર ક્રોધ કરવો પડ્યો, મેં શું ખોટું કર્યું. એને ગુસ્સો કર્યો એટલે હું એની સામે બીજો ડબલ ગુસ્સો કરું, એ વાત ખોટી છે. એની પહેલાં જ તમે તમારા આત્મામાં ઝાંકો કે મેં આ રોંગ કર્યું માટે સામેલાને ગુસ્સો કરવો પડ્યો, હવે હું આવું નહીં કરું, આજ પછી મારાથી આવી ભૂલ ના થવી જોઈએ. તો જો તમે તમારામાં ઝાંકશો તો તમે તમારી જાતને સુધારી શકશો, તમે કર્મબંધન કરતા અટકશો અને સામેલાને કર્મબંધન કરાવતા અટકશો. ઓકે.